હર હર મહાદેવ. અત્યારના આપણે આવ્યા છીએ નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અને અમારા મિત્ર જે દ્વારકામાં રહે એ અત્યારના મળવા આવ્યા છે. તો વિડીયોમાં તમને દેખાડું નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. તો વિડીયો જોતા રહો. અને અહીંની જે શંકર દાદાની મૂર્તિ છે એ ગુલશન કુમારે બનાવેલી છે અને બહુ મોટી મૂર્તિ છે. તો વિડીયોમાં તમને દેખાડું, વિડીયો જોતા રહો. હાલો હવે મંદિર નાગેશ્વર અંદરથી દેખાડું. નાગેશ્વર મંદિર. ટ્રાફિક છે બહુ. હા, શિવલિંગ. આ મંદિરનો કમ્પાઉન્ડ. મંદિરના બહારનો ભાગ છે. અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા. આ મંદિરની અંદર જવામાં ટ્રાફિક જોઈ શકો છો, કેવડી લાઈન છે. આ બધા મંદિરની અંદર દર્શન કરવા જાય છે. ફૂલ ટ્રાફિક છે અત્યારના મંદિરમાં. આ રીતે આમાં લાઈનમાં ઊભી રહીને મંદિરે જવું પડે છે. તો આપણે અંદરનો નહીં પણ બહારથી તમને નજારો દેખાડું. આ જોઈ શકો છો મહાદેવની મૂર્તિ. આ તો નાગેશ્વર મંદિર, જે મારી પાછળ શિવલિંગ જોઈ શકો છો. તો ચાલો હવે લઈશું રજા. હવે મળશું બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.